પ્રયાગરાજમાં મહાકુંભમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા કરવામાં આવી માંગ। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરથી શુક્રવારે મહાકુંભમાં માઘ પૂર્ણિમાના સ્નાન માટે ગયેલા 45 યાત્રાળુઓએ બેનરો લઈને પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે એવી માંગ ભારત સરકારને ઉગ્ર રજૂઆત સાથે કરી હતી। જોકે ભાવનગર શહેર અને જિલ્લાભરમાંથી વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના આગેવાનો તથા લોકો દ્વારા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે એવી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ભારત સરકાર આ વિશે ક્યારે પણ વિચાર વિમર્શ કરશે અને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળશે તેવી વર્ષોની આશા રાખીને બેઠા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। નમસ્તે મિત્રો, હું હર્ષજીત જોશી, હાસ્ય કલાકાર, ભાવનગર। અત્યારે અમે આવ્યા છીએ પ્રયાગરાજની અંદર આજે અમે લોકોએ પવિત્ર સંગમ સ્નાનની અંદર આજે પવિત્ર સ્નાન કરી અને ધન્યતા અનુભવીએ છીએ। અને આજે એક પવિત્ર કાર્ય અહીંયા પૂર્ણ થાય છે કે 144 વર્ષે કે જે મહાકુંભનું આયોજન થયું છે, તો એક કાર્ય પૂરું થયું છે, પણ બીજું એક કાર્ય આજે અમે સરકારને આ એક બેનર અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો તે અમારા ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી કે જે અમારી માટે એક ભગવાનનું સ્વરૂપ છે, તો એવા અમારા કૃષ્ણકુમારસિંહજીને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન મળે એવી અમે આજના આ પવિત્ર દિવસે અને આ પવિત્ર તપોભૂમિ પર આવી એક અપેક્ષા રાખીએ છીએ। તો અમારી નમ્ર વિનંતી છે કે અમારો આ અવાજ સરકાર સુધી પહોંચે અને અમારા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારતનું સર્વોચ્ચ સન્માન મળે, ભારત રત્ન।